છે? કંઈ નહીં. હવે આમાં જે જૂની બુક્સો છે ને એ બધી વિચારતી હતી કે કોઈને આપી દઉં, કારણ કે આપણે બુક્સ વેચતા તો નથી ને. એ તો મને ખબર જ છે કે આપણે ચોપડા નથી વેચતા, પણ રહેવા દે ને, હા કામ આવશે કાંઈક વાંચવામાં લાંબા ગાળે. હવે શું આમાંથી કામ આવશે? હવે તો આનાથી ઊંચા લેવલનું ભણવાનું આવશે. મમ્મી, મેં તમને વાત કરી હતી, તમે ભાઈ સાથે વાત કરી? ના રે ના, તારા ભાઈને શું કહેવાનું? કાંઈ નથી કરી, તારે ભણવાનું જ નથી તો. મમ્મી, મેં તમને સમજાવ્યા તો હતા. તું મને ગમે એટલે સમજાવ. હા, તારી માનામાં બુદ્ધિ જ ક્યાં છે કે સમજાવે અને હું સમજી જાઉં? છોડો, હું પણ ખોટી જીદ કરતી હતી. મારે પણ પરિસ્થિતિ જોઈને બોલવું જોઈએ ને. તો પરિસ્થિતિ જોઈને જ બોલવું જોઈએ. આજકાલની દીકરીઓને ખબર જ નથી પડતી, બુદ્ધિ વગરની છે બધી છોકરીઓ, કે પોતાના મા બાપનું કઈ વિચારતા નથી, પોતાના ભણવાનું વિચારે છે. સાચી વાત છે, હું સેલ્ફિશ થઈ ગઈ હતી. હવે હવે હું જીદ નહીં કરું. કરવાની કેમ જીદ નહીં કરવાની? ભણવું છે તો જીદ કરવી જ પડે, અને જીદ ન કરે એટલે દીકરી ન કહેવાય. કેમ કે પિયરિયામાં જીદ કરે ને, આ સાસરે જઈને થોડી જીદ કરવાની હતી. શું બોલો છો? મને કાંઈ સમજાતું નથી. મારી દીકરી, તારી સાથે હું મજાક કરું છું. તારે ભણવું છે ને, તને ડૉક્ટર બનવાનું સપનું છે, તો હું મારી દીકરીની જીદ કેમ ન પૂરી કરું ડૉક્ટર બનવાની? તમે ભાઈ સાથે વાત કરી લીધી? કરી લીધી. તો શું કીધું એણે? કીધું નહીં, કર્યું. શું કર્યું? મમ્મી, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ચૂપ. ભાઈ આપ્યા? હા, ક્યાંથી આવ્યા એટલે તારો ભાઈ લઈ આવ્યો. એની પણ બેનને ભાઈ પાસે ક્યાંથી આવ્યા? જો આપણા સગા સંબંધી છે ને, એ કોઈ આપણને એક સાથે એટલા પૈસા આપી શકે એમ નથી. આઈ મીન કે કોઈ છે ને આપણી મદદ કરે એવા નથી. આપણું બગડતું હોય ને તેમાં તમાશો જોવા આવશે. પણ ભાઈની પાસે એટલા બધા એક સાથે એને બચત કરી હતી, તમે બચત કરી હતી. દીકરા, આટલા બધા સવાલ પૂછે ને એની કરતા તું તારા ભણવામાં ધ્યાન આપ. આ તારા ભણવાના કારણે જ તારા ભાઈએ આ બધા પૈસાની વ્યવસ્થા કરી છે. હવે ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા, સગાવાળાને ક્યાંથી લાવ્યા, કોને ત્યાંથી લાવ્યા? ચિંતા તો થાય ને મમ્મી. શું તમે પણ ભાઈ કઈ ખોટું કરીને તો નથી લાવ્યો ને આ પૈસા? ના રે ના, આ તારો ભાઈ જિંદગીમાં ક્યારેય ખોટું ન કરે, કારણ કે એક સેમ તારા પપ્પા જેવો છે. તારા પપ્પાએ પણ જીવનમાં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. એવી રીતના આમ મારો અશોક પણ ક્યારેય જીવનમાં કોઈનું ખોટું કરી શકે નહીં. હા, એ વાત તો સાચી છે, પણ તોય મને ક્યુરિયોસિટી થાય છે, આ પૈસા ક્યાંથી આવ્યા? કોણ કુસિટી? જે હોય તારી સિટી, પણ તું છે ને ગમે સિટીમાં જઈને ભણવા જઈ શકે છે, અને જેટલા પણ હજી પૈસા જોતા હોય ને તો એ વ્યવસ્થા કરી દેશે. અને આમ પણ ભગવાનની દયાથી ભગવાનને પ્રાર્થના કરીશ કે એમની કૃપાથી તારા ભાઈનું કામ પણ સારું ચાલે, કે જ્યાં પૈસા લાવ્યા છે ને એને ચૂકવી શકે. સાચી વાત છે. કહેવાય છે ને, જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય છે. પપ્પાનો હાથ માથે નથી તો શું થયું, પણ પપ્પાની જેમ ધ્યાન રાખી શકે એવો ભાઈ તો છે ને. ફક્ત એકવાર એને કહ્યું અને એને પૈસાની સગવડ કરી મારા માટે, કે મારી બેન ભણી શકે, એનું સપનું પૂરું કરી શકે. હું તો કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ. આમાં એનો તો કોઈ ફાયદો નથી. શું કામ ફાયદો નથી? અમે તો કહી શકશું ને ગર્વથી કે મારી દીકરી ડોક્ટર છે. હા, કહી શકશું. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ મને ન ખબર પડે, પણ તે તો મને કીધું તું ને કે મમ્મી હું ડોક્ટર બની જઈશ ને તો ભાઈની ઢાલ બનીને ઊભી રહીશ. આ જેટલા પણ રૂપિયા ખર્ચા છે ને ભાઈ, એ બધા રૂપિયા હું આપી દઈશ. હવે તારે આપવા તો પડશે ને દીકરા. આપીશ ને, કેમ નહીં આપું? જોજો તમે ડૉક્ટરનું ભણી જાઓ ને પછી હું લોકોની સેવા કરીશ. સૌ પ્રથમ તો ગરીબ માણસની કે જે આપણી જેમ દવાખાનાના રૂપિયા પણ ખર્ચવા હોય ને
તો એક સમય વિચાર કરે આ કે દવા લેવા નથી જવું, એમને સાજા થઈ જશું. મમ્મી, આ પૈસા હું ભગવાન પાસે મૂકી આવું. હા, અને તારી ફી ભરી આવજે. ગુડ મોર્નિંગ મમ્મી. વેરી ગુડ મોર્નિંગ. હું શું કહું છું કે અશોકના પૈસા આવી ગયા? અશોક, ગયા મહિને તમે કોઈ નવા વ્યક્તિને રૂપિયા આપ્યા હતા એને? હા, એની જ વાત કરું છું. અરે રૂપિયા નથી આવ્યા, ફોન પણ નથી ઉચકતો સાલો મારા. કારણ કે એની પાસે રૂપિયા છે જ નહીં, એટલે ફોન નથી ઉપાડતો. રૂપિયા નથી તો પછી રૂપિયા શું કામ આપ્યા મમ્મી તમે એમને? અરે તને લાગે છે કે હું ફૂટી કોડી કોઈ પણ વ્યક્તિ પાછળ એમને ઉડાડું? હા, તમે જો કઈ રૂપિયા આપ્યા હશે તો પછી વિચાર કરીને અને જોઈને જ આપ્યા હશે. આ રૂપિયાના બદલામાં કંઈક આપણો જ લાભ હશે. બહુ લાંબુ વિચારીને આપ્યા છે પૈસા, કારણ કે મને ખબર હતી કે એ વ્યક્તિ પૈસા ક્યારેય પાછા નહીં આપી શકે. કારણ કે એ જે કારખાનામાં કામ કરે છે, સુધીરભાઈ, આપણી પાસે રૂપિયા લઈ જાય છે સુધીરભાઈ. એ જ સુધીરભાઈ. હા, એને ત્યાં તો એ હીરામાં કામ કરે છે. એટલે સુધીરભાઈને ફોન કરીને મેં જ ના પાડી દીધી હતી કે આ જ્યારે ઉપાડ માંગવા આવે તો કહી દેજો કે હમણાં નથી. એટલે એની પાસે રૂપિયા નહીં આવે તો મેં આગળ વિચારેલો જે પ્લાન છે એ એકદમ સક્સેસફુલ જશે. કયો પ્લાન અને શેનો પ્લાન? મમ્મી, પહેલા પ્રથમ તો તમે કઈ શરતે રૂપિયા આપ્યા હતા એ પણ હું નથી જાણતો, તો મને કેવી જો રીતે ખબર? શરત તો મેં નથી કરી, પણ એક વસ્તુ કહી દઉં કે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે આ જે અશોક છે એની એકની એક બેન છે, એને ભણાવવા માટે એણે આપણી પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. પણ એ જ બેનને મારા ઘરની વહુ બનાવવા માટે મેં એ પૈસા પાછા ન આપી શકે એવું કાવતરું ઘડ્યું. મતલબ કે કન્ડિશન એની બેનની રાખી હતી વચ્ચે? હા, તો પછી મારે શું કરવાનું છે? તારે હા પાડવાની છે, બીજું શું કરવાનું હોય? પણ મમ્મી, છોકરીને તમે જોઈ છે ખરા કેવી છે કેવી નહીં? તને મારા ઉપર વિશ્વાસ છે? પૂરેપૂરો. બસ તો પછી આંખ મીચીને મારી ઉપર ભરોસો કરી લે. એ છોકરી તને ગમશે ગમશે ને ગમશે. પણ મમ્મી, આમાં કઈ બીજું તો નહીં થાય ને? બીજું થવા વાળી આ આખા સમાજમાં ખબર છે કે તું દારૂ પીવે છે. હવે આપણા ઘરમાં કોણ સારી છોકરી આપશે? એટલે મેં આ એક જ વસ્તુ વિચારીને વચલો રસ્તો કાઢ્યો છે કે તો સમજી ગયો મમ્મી, પણ આ દારૂ પીવું છું એ ક્યારેક ક્યારેક, આ રોજનું નથી મારું. અને દારૂ પીને ક્યારેય નાટક નથી કરતો કોઈ ખોટા. દારૂ પીને મારું કામ પતાવીને સૂઈ જાઉં છું. હા, અમુક વખતે પાર્ટીઓ એવી આવે ને કે મગજ ખાઈ જાય, પછી શું કરવાનું? મેં તને ડિટેલ્સમાં નથી પૂછ્યું કે દારૂ પીને તું શું કરે છે શું નથી કરતો, પણ આ બધાને ખબર છે. હા, એટલે એ વાતને છુપાવવા માટે હવે આને આપણા ઘરની વહુ બનાવીશ ને હું, એટલે લોકો જોતા રહી જશે, વિચારશે કે આને દીકરી આપી કોણે. એનું એડ્રેસ ક્યાં રહે છે એ લોકો? ગોપાલ કાકાની એક્ઝેક્ટ પાછળ. ગોપાલ કાકાની પાછળ મતલબ કે કૃષ્ણનગરમાં? 302 નંબર. વાંધો નહીં, હું અત્યારે જ એમના ઘરે જાઉં છું. અને ફૂલ કડક ઉઘરાણી કરજો, ડરી જવા જોઈએ એ લોકો. બરાબર છે, એવી ઉઘરાણી કરીશ ને કે એ લોકોની પાસે બીજો કોઈ રસ્તો જ નહીં વધે. અને હા, જાય છે તો પછી આ તારી થનાર પત્નીને પણ જોઈ લેજે. કદાચ ગમે ન ગમે પણ ગમી જ જશે. મેં કીધું ને, બહુ હોશિયાર છે છોકરી. અને કદાચ આપણા ધંધામાં સાથ આપી દે તો હિસાબ કિતાબની તો મગજ મારી જ નહીં. અમારે આંગણા ગળવા પડે ને એવું એને કંઈ જ નહીં કરવું પડે. બરાબર છે. હા, તમે કહી જ રહ્યા છો તો પછી સમજો કે કામ થઈ જ ગયું મમ્મી. એમના ઘરે જઈને આમ પણ કેટલા દિવસ ગયા છે ઉપર? 2 દિવસ ને? તો વાંધો નહીં. હવે એને ખબર પડશે કે આ 2 દિવસ જે માથે ચડ્યા છે ને એનું કેટલા ટકા વ્યાજ લાગે છે. બહુ હોશિયારી કરે ને તો કહેજે અત્યારે ને અત્યારે મૂળગી રકમ અને વ્યાજ બંને આપો. એ લોકોના ઘરમાં અત્યારે ખાવા માટે ખીચડી માંડ માંડ છે. એટલે હશે 1001 રૂપિયા જેવું ઘરમાંથી નીકળશે, પણ થોડી ઘણી ધાક ધમકી તો તારે રાખવી જ પડશે.
થોડી ઘડી શું કામ એવી ધાક ધમકી મારીને આવીશ ને મમ્મી? અને એકાદ બે વળગાડવી પડે તો વળગાડી દેજે ને. હા મમ્મી, બરાબર છે. આ વળગાડવી પડશે ને તો 2-4 વળગાડી પણ દઈશ. અને આમ પણ મને તો એ જ વાતનો ગુસ્સો આવી રહ્યો છે કે હરામખોર મારો ફોન પણ નથી ઉચકતો. જવાબ તો આપવો જોઈએ ને. જવાબ મળશે. આ બધું ભગવાને ગોઠવેલું હોય. તું ઘરે જઈશ, એની છોકરીને જોઈશ, આ બધું તું જાને ભાઈ, ઉઘરાણી કર ને. ઠીક છે, હમણાં જ જઈને આવું છું. અશોક, કે કરે? અશોક અહીંયા રહે છે? હા, કોણ છે તમારો? મારો દીકરો છે. પણ તમે પણ લાવો રૂપિયા આપો અમને અમારા. શેના રૂપિયા? રૂપિયા? પહેલા તો તમે શાંતિથી વાત કરો. હા. આવી રીતે કોઈના ઘરે આવીને આમ કોણ વાત કરે? કોણ છો તમે? વ્યાજ વટાવાળા રાધીબેનનો દીકરો છું. વ્યાજ? હા, પૈસા લેવા આવ્યો છું. એટલે શેના પૈસા? હવે શેના પૈસા તમારા દીકરાને પૂછો ને. ક્યાં છે તમારો દીકરો? હા, ફોન કેમ નથી ઉચકતો મારા? અરે પૈસા દેવાના થાય એટલે ફોન નહીં ઉપાડવાના એમ? એવું નહીં, પણ ત્યાં મોબાઈલ એમનો જમા કરાવી દે છે એની કારખાને. એક મિનિટ. પહેલી વાત તો એ કે તમે છે ને પેલા સીધી રીતે વાત કરો, અને બીજી વાત એ જે વાત હોય ને માંડીને વાત કરો. આવીને સીધા કોણ છે તું? મારી તું મને સમજાવીશ કે મારા પૈસાને ઉઘરાણી મારે કેવી રીતે કરવાની છે? કયા પૈસા પણ? અરે આ તારો ભાઈ લઈ ગયો હતો એ પૂરા 50,000 રૂપિયા લઈ ગયો છે. હવે શું કામ લઈ ગયો, ક્યાં વાપર્યા, ક્યાં નાખ્યા, અમને ના ખબર હોય. ભાઈ નિરાતે વાત કરો ને, આજુબાજુ વાળા આ સાંભળે. તો ભલે ને સાંભળતા. મમ્મી વ્યાજ દેવાનો સમય થયો, ફોન નથી ઉપાડતો, અને આ પૈસા લેવા આવ્યો હતો ને ત્યારે જ મારા મમ્મીએ બધી બોલી કરી હશે. અને આમ પણ અમે લોકો નિયમ કીધા વગર ક્યારેય કોઈને પૈસા નથી આપતા. મમ્મી આ કયા પૈસાની વાત કરે છે? હા, ભાઈ કદાચ પૈસા તમારી પાસે જ લેવા આવ્યો હશે. મને લાગે છે સીધી રીતે તમે લોકો વાત નહીં માનો. હા, તમારા ઘરમાં તમારો દીકરો રૂપિયા લાવ્યો હતો હમણાં કઈ? હા, હા, કઈ જગ્યાએ વાપર્યા છે? મારા દીકરીને ભણવું છે ને એટલે હા, તો એના માટે લાવ્યો હતો. ખબર નથી પડતી એટલી? અમને વાત પણ નથી કરી કે કોની પાસેથી લેવાનો છે ને કોની પાસેથી લાવ્યો છે. જુઓ, તમે શાંતિ રાખો. માની લઈએ કે મારો ભાઈ તમારી પાસેથી પૈસા લઈ ગયો હશે, વ્યાજે પૈસા લાવ્યો હશે, પણ આ વિશે અમને કોઈ જાણ નથી. મારો ભાઈ રાત્રે આવે એટલે અમે વાત કરી લઈશું. વાત કઈ નહીં. મને મારા પૈસા જોવે. અને જે જગ્યાએ હું ધક્કો ખાઉં છું ને એ જગ્યાએથી પૈસા લીધા વગર ક્યારેય ખાલી હાથ નથી ગયો. અરે મારા ભાઈ, તમે અમારી વાત નહીં માનો. હું મારા દીકરાને કહીશ કે તમને તમારા પૈસા ચૂકવી દે. આજની વાતમાં તો હું મારા બાપનું પણ ના માનું. તો તમારી વાત કેવી રીતે માની લઉં? મમ્મી મને ખબર નહોતી કે ભાઈ આવા લોકો પાસેથી પૈસા લઈને આવ્યો છે. ખબર હોત તો હું ક્યારે ભણવાની જીદ જ ના કરત. પણ દીકરા, તારા ભણવા માટે તો ગમે તે કરવા તારો ભાઈ તૈયાર છે. કેમ કે તારા ભાઈનો પગાર ઓછો છે, તો પછી વ્યાજમાં રૂપિયા લઈ આવ્યો હશે. આંટી, આ તમારી ડિસ્કશન પછી કરજો. પેલા મને મારા રૂપિયા આપો. મળી સમજ પડે જશે. છે? દીકરા, તમારા પૈસા લઈને અમે ભાગી તો નહીં જઈએ ને, આપી દઈશું. પેલા પ્રથમ તો બાયુ માણસ સાથે હું વહીવટ જ નથી કરતો. હા, તો તમારો દીકરો ભાગી ગયો, જેને ફોન નથી ઉપાડતો ને એટલા માટે. દીકરા, યાદ રાખજો, આ ઘર તમારું છે ને? હા, પણ ભાડે રહી છે. ભાડે રહો છો. આ ઘરની અંદર સામાન પડ્યો છે કે ખાલી છે? ગરીબ માણસના ઘરે જુઓ સામાન થોડો હોય એટલો બધો. પણ ભાઈ તમે ચિંતા કરો માં. એરિયા કપડે ઘરની બહાર કઢાવી નાખીશ. એની હા? જરૂર નહીં પડે. તમને તમારા પૈસા મળી જશે. હા, વારે વારે કેવું મને સારું નથી લાગતું. મારો ભાઈ આવે એટલે એની સાથે વાત કરીને તમને તમારા પૈસા મળી જશે. અમે તમને ઓળખતા નથી, જાન ના પહેચાન. તમારી સાથે આમ વાત કરું ને એ પણ યોગ્ય નથી. વાંધો નહીં. આ તમને પહેલા એવા વ્યક્તિ છો કે જવા દઉં છું. તમારો દીકરો આવે ને એટલે આજ અથવા તો કાલે છેલ્લો દિવસ.
જો કાલે મને મારા રૂપિયા નહીં આપે ને યાદ રાખજો આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢતા મને જરાય બહાર નહીં લાગે અને જરાય શરમ પણ નહીં આપે તમારા દીકરાના ટાટિયા ભાંગી નાખી છે એ વાત તો અલગ ના ના હા સમજાવી દેજો તમારા દીકરાને અને આમ પણ મારા મમ્મીએ બરાબરની શરત મૂકી હતી સરસ હા આ વખતે કંઈક નવીન શરત હતી કે જો તમારો દીકરો પૈસા નહીં આપે ને તો આ તમારી દીકરી છે ને એને મારી સાથે લગ્ન કરવા પડશે શું હા તમારો ભાઈ તમારો દીકરો શરત મૂકીને ગયો છે અને શરતમાં દાવ ઉપર પોતાની બહેનને લગાવી છે અને આ બધું કરતા પહેલા તમારા દીકરાએ વિચાર કરવો જોઈએ અમારે નહીં સમજી ગયા ને હા જો કાલનો દિવસ એટલે છેલ્લો દિવસ પરમ દિવસ થશે ને એટલે શું હાલ કરીશ અને શું નહીં એ વાત તો દૂર રહી તમારી દીકરીને રસ્તા વચ્ચે ઢસડીને મારા ઘરે લઈ જશે મારી મંગેતર બનાવીને યાદ રાખજો દામિની આ તો કેવી શરત કે પૈસા ના આપો તો એના છોકરા સાથે લગ્ન કરવાના કેવી રીતના પૈસા ચૂકવાશે ઓલો તો ધમકી આપીને ગયો છે ભગવાન હવે તો પરીક્ષા લેવાનું બંધ કરો ક્યાં સુધી અમે પરીક્ષા આપતા રહીશું હા મમ્મી હા તમે રડો છો કેમ હા ભગવાને જીવનમાં રડવાનું લખ્યું હશે ત્યાં સુધી રડીશું પછી જ્યારે સહન કરવાની શક્તિ ઓછી થઈ જાય ને ત્યારે આપણે મોતને વહાલું કરી દઈશું એટલે આવી વાત કેમ કરો છો તમે જવાબ આપો અને કોઈ વાતની ખબર નથી જો ખબર પડશે ને તો તને પણ દુઃખ લાગશે મને પણ દુઃખ લાગશે એટલે હું કઈ સમજો નહીં કાંક વાત કરો તો ખબર પડે ને તે જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા ને એ વ્યાજ માંગવા આવ્યો હતો ઘરે હા તે વ્યાજ નથી ચૂકવું ને એટલા માટે જેમ ભાવે તેમ ઘરે બોલીને ગયો છે કહ્યું હતું ને દીકરા કે મારો સોનાનો ચેન વેચી દે પણ તું માન્યો નહીં વ્યાજને તો ઘોડા પણ નથી આમતા એવું પણ કહ્યું હતું તો એ વાત પણ ન માન્યો ને જોયું હા હીરાના ધંધામાં મંદી આવે ને એટલે આવી તકલીફ પડે છે પણ શું કરું આ વ્યાજ આપવા માટે તું જ કે ને મારી બેન પણ ખીજાતી હતી કે ભાઈ આવું શું કામ કર્યું એને ખબર પડે ગઈ ખબર પડી જ જાય ને વ્યાજ માંગવા પેલા બેનનો છોકરો આવ્યો ને ત્યારે દામિની બાજુમાં જ બેઠી હતી હા તો ખોટું થયું પણ હું શું કરું અત્યારે મારા કારખાને હીરાય નથી આવતા મેં કરે એના વ્યાજના રૂપિયા આપી દઉં રાસો હવે તું વિચાર ને કે આપણે દામિનીના સપના પૂરા કરવા માટે આવી રીતના ઊંચી ના પાછી ના કરીને ફી ભરશું તો કેવી રીતના ચાલશે દામિની કહેતી હતી કે એના રૂપિયા પાછા આપી દઈએ જ્યાંથી લાવ્યા ને ત્યાંથી આપી દો એનું વ્યાજ પણ આપી દઈએ અને મુદ્દલ જે લીધી છે ને એ મારે ફી નથી ભરવી એવું કહેતો યાર હા પણ એને ના ન પડાય એને કઈ પૈસાની બધી વ્યવસ્થા થઈ જાય ને એને આપી હોતી દે એક બેન છે બેનનું હૃદય ક્યારે એવું ન વિચારે કે મારો ભાઈ મારા કારણે દુખી થાય પણ એને દરેક સમજાવાય ને એને કઈ તારે ભણવાનું છે એમ સમજાવી કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું અને તારો ભાઈ બંને મળીને કંઈક વ્યવસ્થા કરશું કે એને વ્યાજ આપી દેશું અને રૂપિયા તો ફોર થાય ને તેથી આપશું પણ બેટા હસો
હવે તું જ કે ને આ જીવનમાં પરીક્ષામાંથી ક્યારે પસાર થઈને પાસ થશો? કાંઈ નહીં, એ તો જ્યાં સુધી આ બધું લખ્યું હોય ને ત્યાં સુધી બધું ભોગવવું પડે. પણ હું શું કહું છું, મારો એક મિત્ર છે ને, હું એને વાત કરી અને આનું વ્યાજ છે ને ભરી દેવું. અશોક, હા, આના પૈસા આના આપવાના, આના પૈસા આને આપવાના. મોદે બધાને પૈસા આપવાના તો રહેશે ને. કેટલાકને ચૂકવીશ તું રૂપિયા? રૂપિયા તો સુખવાસ પડશે ને, શું કરવું? પણ દામિનીને એને કદાચ આપણે નો એને વ્યાજ ના આપીએ ને તોય દામિનીને હજી ન ખબર પડવી જોઈએ. દામિનીના મોઢે તમારે એમ જ કહેવાનું કે આજ આપી દીધા છે, હવે કાલથી પૂછે ને તો. સારું. અને એવું લાગે ને તો હું મારા મિત્રને વાત કરી, સમજ્યા? હા બેટા. હા, આપણે કાલ જાવું તો. સારું. આજે આમાંય બહુ મોડું થઈ ગયું છે એટલે અત્યારે જવાનો કોઈ મતલબ નથી. આપણે કાલ સવારે મા દીકરો બે જાવ.